ઠેલો લઈને જા ઉપડી. મમ્મીજી રક્ષાબંધન છે ને માર માવતરને ઘરે જાઉં છું. અમે જે તારા જેવડી હતી ને તઈએ તમે કોઈ દી અમાર માવતરને ઘરે રક્ષાબંધન કરવા નથી ગયું. અને અત્યારની વહુ તો ઠેલા ભરતીઓને ભાગે. એમે ન થાય કે લ્યો હાહુને એકવાર પૂછી લઈએ કે મમ્મીજી માર માવતરને ઘરે જાઉં. અરે મમ્મીજી હું તમને પૂછું ને તે વરી તમે મને ના પાડો ને મારે વરી પરાણે જીદ કરીને જાઉં. એના કરતા કોણ પૂછે સનમુને હાલે ન જાય. અરે આવે અત્યારની વહુનામાં તો એટલા સંસ્કાર નહીં કે હાહુને એકવાર પૂછીએ. પૂછતા ના આવડે કઈ નહીં અમારે જ્યાં બળતરા હતી તમે અમને પૂછો ને અમે તમને સલાહ આપી. ના પૂછો ને મારે શું. હવે તમે છે ને મારા હાહુની વાતમાં આવી ન જાજો. મારા હાહુને બળતરા ઘણી હશે કે ડગલે ને પગલે મને પૂછે. આ તો હું બચારી હારી કે તો એને પૂછું. હાલો તો મમ્મીજી હવે ભલે હો જય શ્રી કૃષ્ણ કામની હિંમત રાખજો. હવે હું તો જાઉં છું કામ કરી લેજો તમે. મુઈ ભૂતડી આ હંધઈ કામો કઈએ કરી લઈશ. તમે તો ખટકવારા છો મમ્મીજી કરી લ્યો ને. મુઈ ભૂતડી તું માવતરને ઘરે જાઈશ તો હું કામ ક્યારે કરી લઈ. આટલું બધું જો તો પોટલા કામ છે. કા મમ્મીજી તમે કહેતા નતા હું તમારી જેવડી હતી ને તો 4 વાગે ઉઠીને હવા પહેલા કામ કરવા મંડી જતા. હાહુ ભેરા ને ભેરા ઉઠતા તમે એક આરહુડિયું છો તો હવે વરીને ઉઠી જાજો. તમે તો કામ જ હશો મમ્મીજી તમને કઈ નડે જ નહીં. 15 દી રોકાઈ આવ ને તોય કઈ નડે એમ નથી. 15 દી રોકાવું લાગે. વિચાર તો છે હો મમ્મીજી. હારે આવે સની મની આવતી રહેજે 15 દી વારી કઈ નથી રોકાવું. આ પછી કામ બા મંદ કોણ કરશે. તમે મમ્મીજી હું જ્યાં ઘરની નોકરાણી નથી તમે આ ઘરના નોકરાણી જ છો. મારી હાઉન ઠઠરિયા જો રાણી બનાવવાનો અને મને નોકરાણી બનાવીને પોતે કહેશે હું રાણી. હા નોકરાણી બનાવી નાખીશ હું હમણાં. ઓ જાડી તૈયાર થઈ ગઈ. હું તો કઈયાની તૈયાર જ છું. તમે 2 કલાક બાથરૂમમાં બેઠા હતા. તાણે બારે નિહતા હો તો હું કરો રામ જાણે. હે મોબાઈલ લઈને બેઠો હોય ને ચોટ્યો હોય. હારે આવે જાવ હોય તો આલટાણે મૂકી દઉં. આપણે છે ને માર માવતરને ઘરે જવાનું છે કઈ બગીચામાં નથી જવાનું કે નાઈ ડ્રેસ પહેરીને હાલે આયા છો. રોજ તો અસર સૂટ બૂટ પહેરીને ફરશે ને આજ વરી માર માવતરને ઘરે જવાનું થયું તો વરી નાઈ ડ્રેસ પહેરી લીધો. તમને કહી દઉં છું તમારે હાલવું હોય ને તો અસર લુગડા પહેરો નકર કાઈ જરૂર નથી હું 20 વારે જીપડામાં હાલી જઈશ. સુડેલ આ લુગડામાં તને શું વાંધો છે. કેવું અસર મારા ઉપર લાગે જો લાલ ને ધોરું જગે છે ને. હે મમ્મી આ જગે હે ને લાલ ને ધોરું. અહીંયા ભૂતડી જગે જ શેરી અસલ છે તને શું વાંધો છે. મને બધોય વાંધો છે. તમારે હાલવું હોય ને તો અસલ લુગડા પહેર્યો ને કાઈ જરૂર નથી. મને ઘણાય 20 વાળા જીપડા જડશે. મમ્મી એને છે ને 20 વાળા જીપડામાં ખખડ પખડ થઈને જવાનો છે ને બહુ ઠઠરિયો છે. જવા દે એને એકવાર જશે ને પછી ખબર પડશે. હારે આવે નકર તમે કઈ મૂકવા હાલ્યા. સુડેલ જેવી તારા મગજમાં મગજ છે કે પછી ખખડતો ડબ્બો જ છે. જાણે કેમ પોતે હર વખતે 20 વાળા ખખડતા ટેમ્પામાં જાતી હોય. 200 રૂપિયાનું પેટ્રોલ બારીને તને મૂકવા આલું છું સેડારી. તમારે છે ને આવા લુગડા મૂકવા આલવાની જરૂર નથી. હું સાની મુની હાલી જઈશ ખખડતા ટેમ્પામાં હાલી જઈશ. હા ને માવતરને ઘરે તો ખખડતા ટેમ્પામાં હાલી જશે. જાઉં હોય જાણે શોપિંગ કરવા મૂકવા હાલો મને રિક્ષામાં ન ફાવે. હા રાણી સાહેબ હા હારું લ્યો હવે જવાનું છે. જીભડો બંધ કરો ને ભલે હો હવે જય શ્રી કૃષ્ણ. અને હું જાઉં છું હવે કામની ખટક રાખજો. મને તો કોઈ દી કઈ વટકલું ન કરાયું પણ તમારી મમ્મીને કરાવજો ને કેળું રહી જશે મારી રહી ગઈ ને એમ. અને ફટા મારીને ગાભા ધોઈને એમ થાય ને કે કેળું રહી જશે તો કાક મારા ઉપર દયા કરજો ને કદી કામારી રાખી દેજો ને વોશિંગ મશીન લઈ દેજો. જાતા જાતા એનો જીભડો મોઢામાં ન રહે. આ જોવે છે ને તે જોવે છે ને. ભલે હો મમ્મીજી જય શ્રી કૃષ્ણ પાયે લાગુ. લે ભૂતડા ભૂતડી જ ગઈ હવે કામ કરાવજો મને. હવાર તાર છે ને ફટા માર દેવા પડશે. હવે તો ઝાડુ ને ફટા ને ગાભા ને દઈ કરવું પડશે. આ સીબલા ફાઈ હે આ ફાઈની ભત્રીજી. તાર મમ્મી કેમ ગયા દેખાત નથી તે. મારા મમ્મી કિચનમાં છે. ઠીક કિચનમાં છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. બેસો બેસો નણંદબા રક્ષાબંધન કરવા પૂંગી આયા. હા ભાભી રક્ષાબંધન કરવા તો પૂંગી જવું પડે ને. અમાર નણંદોયો નથી આયા. ના રે ના ભાભી નાયા વગર ના ઈના ટી-શર્ટ માં લગર વગર ફરતા હતા ને તો પછી મેં ના પાડી દીધી. મેં તમારે કાઈ હાલવાની જરૂર નથી. મેં હું ટેમ્પલામાં હાલ જઈશ. તમારા ભાઈ પણ એમ જ છે અત્યારે જ નાવા ગયા. હા મારો ભાઈ તો બીજી વાર નાવા ગયો લ્યો. બેસો તો ખરા ઊભા રહેશો કે. ના રે ના તમને તો વટકલું કરાવ ને આવીને બેહવા નથી આવી કાઈ. લ્યો વટકલું કરાવ શું કરતા હતા કરાવ તમને. કાઈ નથી કરવું બેસો ને ઘડીક વાર તો બેસો પછી કામ કરાવજો. આ તો હારું લ્યો હંધાઈ બેહીએ. પછી રક્ષાબંધન કરી લઈ અને પછી ખાઈ પીને વાતો કરીએ કા. ઓય મંત્ર સાઈડમાં જઈને બેસ. ભાભી હું તો કાઈ ચોકલેટ બોકલેટ લઈને નથી આવી. મેં તો કીધું એ જઈને લઈ લઈશ પણ અહીંયા કાઈ ખુલ્લું નતું. ભાઈ હવે ખુલવાનું છે આપણે થોડીક વાર પછી જાશું લેવા. હારે આવે કાઈ બજારનું નથી ખાવું.
ના રે ના, મારા ભત્રીજાને લઈ જ દઉં ને, તમે તમારે હું આલીશ હો, તને લઈ દઈશ, તાર જે જોઈતું હોય ને ઈ. થેન્ક યુ. મારા ભાઈ ચંગે ભાભી. રામ જાણે શું કરે છે. ભાભી હમણાં તો તમે મતારા થયા હોય એવું નથી લાગતું. ના રે ના, આવે સુકાઈ ગઈ છું નણંદબા. હારે આવે હુકાતો હશો, જાડા થયો છો જાડા. એ કેટલા કિલો વજન વધ્યો? 2 કિલો વધી ગયો. 2 કિલો વજન વધી ગયો, પાછા કે હું હુકાઈ ગઈ છું. એમ તો મારો ભાઈ તમને કઈ હુકાવા ના દે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, પૂંગી આવી? હારે આ ભાઈ રક્ષાબંધન કરવા તો પોગી જાવ ને. રક્ષાબંધન કરવા તો આવું જ પડે ને, બેન ને લોટરી લાગે કા? અહીંયા આવું જ પડે ને. હાલ હાલ ભાઈ, હાલ મોડું થઈ જાય સર, રાખડી બંધ થઈ દઉં આજ તો. પાછું ગિફ્ટ તૈયાર છે ને. ભાઈ પાસે માંગવાનું ના હોય નણંદબા, જે દે ને ઈ લઈ લેવાનું હોય. નનકેથી આજ સુધી માંગતી જ આવી છો ભાભી, નકર માર ભાઈ કઈ દે ની મને. હું દઉં નહીં તો તું ચા લીધા વગર ની રહી જાય છે? તું તો પરાણે લઈ જાય મારા પાસે. હા ઈ તો પછી લેવું જ પડે ને, નકર રક્ષાબંધન અધૂરી રહી જાય મારી. આજે રક્ષાબંધન આવી ગઈ છે, લે મારા ભાઈને રાખડી બંધાવી દઉં અને લોટરી લગાડી લઉં મારી. હા નકા આજ તો મારે ના પડાય નહીં ને તને. હે ભાઈ, તને યાદ છે આપણે નનકા હતા તઈ અમે તને રાખડી બંધાવી અને તું અમન બધાયને 10 અને 20 રૂપિયા આપે ને કલાક પછી બાજીને ઝઘડીને 10 રૂપિયા પાછા લઈ લેતો, ખબર છે? ઝડપી લેતો. પણ હવે તો ભૂલી જા, જ્યારે રક્ષાબંધન હોય ને ત્યાં તું આ વાત તો યાદ ચડાવે જ. આ વાત ને ભૂલવાના કેટલા લેવાના છે તારે? ઈ તો કોઈ દી નહીં ભૂલાય હો વીરા. હે બેન બા, તો 10 રૂપિયાની રાખડી છે, મારે તને 20 રૂપિયા દેવાના ને. હા ને 20 રૂપિયા દે ને, તું તો આ 10 રૂપિયાની રાખડી છે, 200 રૂપિયાની રાખડી છે લે. 200 રૂપિયા દુકાન વાળે કીધા હશે, તે તો મને લાગે 50 નહીં દીધા હોય. હવે છે ને મને હવે મારું ગિફ્ટ દઈ દે હાલ. भैया दे दो कलाई बहन आई है, मेरी राखी की डोर कभी हो ना कमजोर, भैया दे दो कलाई बहन आई है. એ ના દેવા હોય તો? એ માલે નહીં ને, દેવા જ પડે. કઈ દે નહીં તો પછી રક્ષાબંધન અધૂરી કહેવાય. રક્ષાબંધન તો ઠીક, તારા ખીચા અધૂરા રહી જશે. હા લે તારું રક્ષાબંધન નું ગિફ્ટ હો, સુખી રહેજે. પપ્પા મને પણ આપો પૈસા. તમે ભાઈને આપો છો, મને કેમ નથી આપતા? હા મને આપો. તમે બે સાના બેઠા રહ્યો, તમારે કાંઈ માંગવાનું ના હોય. આજ રક્ષાબંધન છે, આજ ભાઈ બેન ને દે, તમારે ન માંગવાનું હોય કઈ. ના મમ્મી મને પણ આપો. ઓ સાનવી, શું થયું? હું આપું હો તને રોજેની હો. તારે શું ખાવશે? હાલો આપણે લેતા આવી. હાલો રોતી નહીં, કારા જડબામાં જોતો તારા ધોળા દાંત ચમકે શેરા કોના ઉપર ગઈશો? સાનવી ભાઈને કહી દે તમારા ઉપર ગઈશો ભાઈ, એટલે તો આવી કાળી બુજારી છું. મને ખાવાનું લેવું છે. હાલો આપણે જઈએ હાલો. કાંઈ નથી જાવ બેન, બેસો આપણે વાતો કરીએ. ઈ તો રોશે રહ્યા. અહીંયા ને તો રોજના નાટક છે, ખાવું જોઈએ બજારનું. બજારનું ખવાતું હશે કાંઈ? હા રે આવે, આપણે બે કેવા વળતા, તને યાદ છે ને બજારનું ખાવા હાટું? પૈસા હાટું કેવા વળતા. હા ઈ તો યાદ જ હોય ને, હવે છોકરાને ન કહેવાનું હોય કઈ. કેવું જ પડે ને. હાલો આપણે જઈએ હાલો. આમ ભાઈ ભત્રીજા છે ને ખાવાનું લેતા આવી. હવે તમે બેહો. ઓય મંત્ર, હાલો હાલો બે હાલો. રોની આવે સાનુડી. રેવા દે ને નણંદબા. ના રે ના, હવે જાવા દે ને. મેં કેટલાય દીથી બજારનું ખાધું નથી ને, મારા હાટું લેતી આવા. પછી આપણે હંધાય નાસ્તો કરીને ભેલ ભેલ બનાવીને ખાશું. મને 2 ચોકલેટ. તારે 2 નથી લેવાની, 2 ચોકલેટ તો હું લઈશ. અરે આ વઢોની 2 ને 2 લઈ દઈશ બસ. હમણાં આવું છું હો ને ભાભી. છોકરો કહી દો તમારે શું શું લેવું છે. હવે બેનાને જે જોતો હોય ને એ દઈ દો, પૈસા હું તમને આપી દઉં છું. અત્યારના છોકરા બાપા પાસે પૈસા માંગે તો કોઈ કઈ ના કે, અને અમે માંગતા તઈએ પૈસા તો પછી મળે, પેલા 2 અડબત મળતી હું. શું જોઈએ તમારે બોલો હવે હાલો. મને 2 કુરકુરિયા, 1 કિટકેટ. મને 1 કિટકેટ, 1 કુરકુરિયો અને 1 ડેરી મિલ્ક. હા 10 વાળી કિટકેટ ને ડેરી મિલ્ક આપી દો બેયને. 10 વાળી ની મોટી. અરે બાપા અત્યાર છોકરા જો 10 વાળી નહીં મોટી અને કમે હતા. મને તો 2 વાળી જડે તો એમ રાજી થઈ જતા. હારું હાલો તો બેન મોટી આપી દો. હા લ્યો બેન. અત્યારના છોકરાને તો જલસા છે જલસા. પૈસા દેખ્યા નથી ને રાડો રાડ થયા નથી ને ખાવાના જડી જાય. લ્યો અમે આ તો ખાવાના જડે ને જડે 2 અડબત જડતી હું. છોકરું હવે હાલો પૂંગી જાય હાલો ઘરે. ઘર જઈને ખાજો. ઓકે. આ છોકરા સંસ્કારી છે. જે અમે નનકા હતા ને તો અમે તો છે ને આ જો અહીંયા દુકાનેથી લઈને
એટલે અહીંયા બેહી બેહીન હંતુય ખાઈ પીન વાહે ઘરે જઈ હાથ ચાટી ચાટીન અત્યારના છોકરા ઘરે જઈને આરામથી બેહીન ખાશે ને અમે આખા ગામમાં આટા મારતા મારતા ખાતા મારી વાર કોણે ગામમાં આટા મારી મારીને ખાધું હોય હાથમાં લઈ લઈને કમેન્ટમાં કહી દેજો હેપી રક્ષાબંધન હું એ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા થઈને આવી જ હારી રક્ષાબંધન જાય અને રક્ષાબંધનમાં રાખડી બંધાવો ને પછી વળતરમાં હારા હારા પૈસા જડે હેપી રક્ષાબંધન અને હવે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો તો મળશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો કમેન્ટ કરી દેજો ભૂતળી બેનની રક્ષાબંધન કેવી લાગી રક્ષાબંધન તો બધાની હારી જાય કા પૈસા જડે તો